વેલકમ બેક એ ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને અત્યારે જો 7 વાગી ગયા છે ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. આજ વહેલા બ્લોગ કેમ ચાલુ કર્યો? કેમ કે આજ છે અમારે હીરને ધારાનું રિઝલ્ટ છે. જો અમારે ધારાનું 5 રિઝલ્ટ છે. શેનું રિઝલ્ટ આજ? તો ઉઠવું નથી હે? તો અમારે હીરને ધારા પણ ઉઠી ગઈ છે. હીર નીચે ગઈ છે અને ધારા જો હજી ઉઠે ને હમણાં જો તૈયાર થઈ જાય, કેમ કે આજનું રિઝલ્ટ છે એટલે રિઝલ્ટમાં 8 વાગે જવાનું છે ને આજ રિઝલ્ટ મળવાનું છે. તો આપણે જોવું કે રિઝલ્ટમાં શું આવ્યું હીરને ધારાને, તો તમે પણ બ્લોગમાં બનાવી છો. તો હવે 8 વાગે ભણવાનું છે ને 9:30 વાગે રિઝલ્ટ લઈને ઘરે આવી જાય સ્કૂલેથી. તો આપણે જોયું કે રિઝલ્ટમાં શું છે શું નહીં. અને જો અત્યારે હે ને 7 વાગી ગયા હે, તો હાલો આપણે હવે હે ને પેલા બ્રશ કરી લઈએ. બ્રશ કરીને તૈયાર થઈ જાય. આપણે નાઇટના જ કપડાં પહેર્યા છે એટલે હવે બ્રશ કરીએ ને તૈયાર થઈ જાય. જો અહીંયા મમ્મી એને રોટલીની તૈયારી કરે છે. નાસ્તાની તૈયારી ચાલુ છે અહીંયા રોટલી, કેમ કે રોટલીનો લોટ બાંધે, રોટલી બને, નાસ્તાની તૈયારી ચાલુ છે. ત્યાં સુધીમાં આપણે એને બ્રશ કરી લઈએ. અહીંયા આપણો બ્રશ છે, બરાબર. આપણો બ્રશ છે ને યલો કલરનો બ્રશ. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ત્યાં સુધી આપણે બ્રશ કરીને તૈયાર થઈ જઈએ. તો આપણે બ્રશ કરીને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. અને જો હીરને ધારા પર બે તૈયાર થઈ ગયું છે, કેમ કે આજ છે અમારે રિઝલ્ટનો દિવસ. હા ધારા, હું રિઝલ્ટમાં આજ આવીએ હીર? નહીં હો, રિઝલ્ટ તો સારું આવ્યું મહેનત પ્રમાણે. નહીં ધારા ને હીરની મમ્મી છે ને એને તૈયાર કરે. ધારા તૈયાર થઈ ગઈ. હવે આપણે સ્કૂલે જવાનું છે, રિઝલ્ટ લઈ આવીએ. ચોપડી મળવાની છે. ધારા ને 2 ચોપડા મળી ગયા. પેલા ધોરણના ચોપડા મળી ગયા. ધારા બેસ્ટ ઓફ લક આ રિઝલ્ટ માટે. હીર વહી ગઈ હે? બેહી કેમ ગઈ હે? નીંદર આવે હે? જો હીર ધારા જાય છે રિઝલ્ટ લેવા. હે હીર ક્યાં છે? જો હીર ને ધારા તો સ્કૂલે વહી ગઈ છે. હવે ઘડીક રહીને રિઝલ્ટ આવીએ એટલે આપણે જોવું રિઝલ્ટમાં શું છે. તો બ્લોગમાં તમે બધા કન્ટિન્યુ રહેજો. ગાઈસ નાસ્તાની તૈયારી થઈ ગઈ છે, રોટલી બને છે. તો આપણે ગરમ રોટલી અને ઘી નાસ્તો કરી લેવાનો છે હમણાં. તો ગાઈસ નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે, આપણે નાસ્તો કરી લઈએ. ફાઇનલી રિઝલ્ટ આવી ગયું, પણ એક હીરનું નથી આવ્યું. ધારાનું રિઝલ્ટ આવી ગયું. જો ધારા સ્કૂલેથી આવી ગઈ ને રિઝલ્ટ, જો ધારા સ્કૂલેથી આવી ગઈ ને એનું રિઝલ્ટ આવી ગયું. હા હવે આપણે ધારાનું રિઝલ્ટ આગળ જોવાનું છે. આપ્યું રિઝલ્ટ? હા ભાઈ, પેપર આપ્યું નથી, કહી દીધું એમ. હું ધારાનું રિઝલ્ટ શું છે આપણે ધારા પાસે જાણ. જો 100 માંથી 100 ધારાને આવી ગયા. હીરને કાલે મળશે રિઝલ્ટ એમ? તો આજ રિઝલ્ટ આવ્યું નથી એમ ને? તો કાલ માટે આપણે વેઇટિંગ કરવું પડશે. કાલ માટે વેઇટિંગ કરવું પડે રિઝલ્ટનું. કા અમને એમ હતું કે આજ રિઝલ્ટ મળી જાય. કા નહીં તો રિઝલ્ટ તો રિઝલ્ટ તો ગાઈઝ આપણે રિઝલ્ટની વાટ જોતા હતા, પણ રિઝલ્ટ આજે આવ્યું નહીં. અને જો ખાલી ધારાને કહી દીધું કે 100 માંથી 100 માર્ક આવ્યો, તો કાલે હવે રિઝલ્ટ આવશે એટલે કે 100 માંથી 100 આવી. હાઈ 100 ને 100 એક જ કહેવાય. ધારા જો ઈ 1000 કહેવાય. 3 મીંડા હોય. એકડો ને 2 મીંડા હોય ને 100 કહેવાય ને એકડો ને 3 મીંડા હોય ને એને 1000 કહેવાય. હે